જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફતે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। નાગરિક સમિતિએ ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા મહેસાણામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો પણ જોડાયા હતા। તો મહેસાણા ધોબી ઘાટ વિસ્તારથી શરૂ થયેલી યાત્રાનું મોઢેરા રોડ પર સમાપન કરાયું હતું। ધર્મ પૂછી અને હિન્દુસ્તાનની કોમી એકતાને જે ડાઘ પહોંચાડવાનું કામ એ લોકોએ કર્યું હતું, છતાં પણ હું હિન્દુસ્તાનની જનતાને પણ સલામ આપું છું। જડબાતોડ જવાબ 140 કરોડની જનતાએ આજે પાકિસ્તાનને આપ્યો છે ને દુનિયાને પણ પોતાની તાકાત અને 21મી સદીમાં ભારતની મજબૂતાઈ એ બતાવી છે। ફરીથી એક વખત સૈન્યના જવાનોને ખૂબ ખૂબ આ મહેસાણા જિલ્લો અને મહેસાણાની જનતા એને સલામ કરે છે અને એના શુરાતનને, એના શૌર્યને કાયમ માટે યાદ રાખશે।